વધુ આગળ વાત કરીએ તો ભાવનગરમાં યુવકના આપઘાત મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। રૂવાપડી રોલ સ્ટીલ કાસ્ટની બાજુમાં ત્રિવેણી મિલની સામે રહેતા વ્યક્તિએ તેમના સંબંધીને મકાન ભાડે આપ્યું હતું। મકાનનું ભાડું માંગવામાં આવતા તેમના સંબંધીએ ભાડું નહીં આપી અને મકાન પણ નહીં ખાલી કરી તેમજ તેમને મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો હતો, જેના કારણે લાગી આવતા યુવકે નવા બંદર જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેને લઈ પરિવારજનો દ્વારા જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે। ઘટનામાં એવું બન્યું હતું કે મારા માસીના છોકરા, મારી માસીએ છે ને એના જમાઈને મકાન ભાડે આપેલું હતું એના છોકરાને। તો એ લોકો અંદર ખાલી કરાવવાનું કીધું ને ભાડાનું કીધું, તો એ લોકો માથાકૂટ કર્યા અને મારા ઘરે તોડફોડ કરી અને આ લોકોએ કેસ કર્યો પણ કેસ ન લીધો અને અમને લોકોને મારવાની અને બધાની ધમકી આપ્યા કરે। અમે લોકો 4 દિવસથી ઘર બહાર ફર્યા કરીએ છીએ। મારા નાનો અમથો છોકરાની પર તલવારના ઘા કર્યા। ત્યારે શું બનાવમાં એવું બન્યું કે આ લોકો પૈસા માંગતા હતા અને અમને એમ કહે કે તમને લોકોને મારશું જ, તેને મારી જ નાખશું તમને, અનીને અને મને ભાઈને મારી નાખવાનું જ કહે છે એ લોકો। તમને રહેવાય નહીં દે, અહીંયા મકાનમાં તમારા ઘરની અંદર અમે રહેવાય નહીં દઈએ તમને। કે અમે નહીં મારીએ તો અમે બીજા આગળ માર ખવડાવશું, તમને મારી તો નાખશું જ તે તમને। હા, રાજેશભાઈ કુમારભાઈ ગોહેલ, એ લોકો 4 જણા છે। એક એનો છોકરો છે ગૌતમભાઈ, એક ઓમભાઈ, હા, એક બીજા એક ભાઈ છે। પૈસામાં એવું કહે છે કે એ લોકો અમે કઈ નહીં, એ પૈસા તમારે દેવા પડશે, 3 લાખ રૂપિયા જો કરી દો એમ। મારા નણંદના છોકરાને અમે ભાડે મકાન આપ્યું હતું। પેલા આવ્યો તો પછી ભાડે કીધું તો ભાડે આપ્યું। પછી રોજ મારી નણંદ ને નણંદના ઘરવાળાને બધા આવતા, અમને હાવ ઘર આપી દો, તો અમે ના પાડી અમે ક્યાં રહેવા જશું। તો એના મેળે પછી બાજવા મહિના રોજ આવીને અમને મારવા મહિના। એક દી મારા છોકરાને માર્યો કે પૈસા આપો, નકર ઘર ખાલી કરો। તો અમે એવું ન કર્યું, અમને બીક લાગતી હતી ઘણી બધી કે મારશે થોડા, કઈ ઘરના છે તો થોડા મારશે। તોય તે 2 દી પહેલા તલવાર લઈને આવ્યા ને મને મારી, મારા છોકરાની વાહે તલવાર લઈને પડ્યા। તો મારો છોકરો બીકનો મારો ભાગી ગયો। તો પોલીસ અમે કેસ કરવા ગયા તો પોલીસે કાંઈ કાર્યવાહી કરી નહીં। 2 દી પહેલાનો કેસ કરેલો, હજી પકડ્યા નહીં। મારો છોકરો બીકમાં જ ગળા પોકાઈ ગયો, હજી પકડ્યા નથી મારા છોકરો। કોણ હતા એ લોકો સામેવાળા? રાજેશભાઈ કુમારભાઈ ગોહેલ, ગૌતમભાઈ કુમારભાઈ રાજેશ ગોહેલ, ઓમભાઈ રાજેશભાઈ ગોહેલ। મારા છોકરાએ પૈસાની બહુ જબરજસ્તી માંગ કરી, મારા છોકરાએ ગળા ખાધો।